ચલો ફ્રેન્ડ્સ, કાલે આપણે છોલે બનાવવા છે સવારે, તો અત્યારે આજે રાતે આપણે પાણીમાં ગરમ કરવાના છે. આવી રીતે ઉપર આવે ત્યાં સુધી ગરમ કરો અને પછી ઢાંકી દો. તો ફ્રેન્ડ્સ, આખી રાત જુઓ, ચણા પલળીને મોટા થઈ ગયા છે. હવે એને બાફવાના છે. કુકરમાં 2 વિસલ વગાડવાની છે. ચણાને બાફવા મૂકી દીધા છે. તો ચલો ફ્રેન્ડ્સ, આ સાઈડ ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવા માટે ટમેટાં અને ડુંગળીને કુકરમાં બાફી લઈએ. એમાં પણ 2 વિસલ વગાડવાની છે. હમણાં 2 વિસલ વાગશે એટલે ટમેટાં ડુંગળી પણ ગ્રેવી માટે રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ગ્રેવી માટે ડુંગળી ટમેટાં બફાઈ ગયા છે અને તેને બ્લેન્ડરથી ક્રશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, છોલેના વઘાર માટેની બધી તૈયારી થઈ ગઈ છે. ચણા બફાઈ ગયા છે. અહીંયા ડુંગળી ટમેટાની પેસ્ટ બની ગઈ છે. ગ્રેવી જે બનાવવાની હતી એ, આદુ મરચાં લસણની પેસ્ટ, લસણની ચટણી, લાલ મરચું, લવિંગ, લીમડો અને ધાણા ભાજી. તેલ પણ મુકાઈ ગયું છે અને લીંબુ. બધી જ તૈયારી થઈ ગઈ છે. તો ચલો ફ્રેન્ડ્સ, વઘાર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તેલ આવી ગયું છે. રાઈ નાખી દીધી છે. પછી જીરું નાખવાનું છે. ત્યાર પછી હિંગ નાખવાની છે. હિંગ નાખ્યા પછી લવિંગ નાખી દેવાના છે. પછી લીમડો, લાલ મરચું અને આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી છે એ નાખી અને જરા સાંતળી દેવાની. સેજ બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાંતળવા દેવાની. તો ચલો, બ્રાઉન થઈ ગયું છે. હવે થોડી લસણની ચટણી અંદર એડ કરો. લસણની ચટણી એડ થઈ જાય એટલે બધા જ મસાલા નાખી દેવાના છે. હળદર, મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. ફરીથી બધું મિક્સ કરો. પછી અંદર ગ્રેવી નાખી દેવાની છે. ગ્રેવી નાખીને વ્યવસ્થિત મિક્સ કરવાની છે. હવે ધીમી આંચ પર ગ્રેવીને થોડી વાર ઉકળવા દેવાની છે, 2 મિનિટ જેવું. પછી અંદર છોલે નાખવાના છે. જે વ્હાઈટ ચણા છે એ. હવે અડધું લીંબુ નીચવી દો અને ચણાને થોડી વાર ઉકળવા દો. તો ફ્રેન્ડ્સ, હવે ભટુરે માટેનો ડો તૈયાર કરીએ. એમાં મેં ઘઉંના લોટમાંથી જ હું ભટુરે બનાવવાની છું અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ નાખ્યો છે અને મોણમાં તેલ નાખ્યું છે. અને હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને લોટને બાંધી લેવાનો છે. જનરલી ભટુરે મેંદાના લોટમાં રવો એટલે કે સૂજી અને દહીં નાખીને બનાવવાનો હોય છે. બટ મેંદાનો લોટ હેલ્થ માટે બહુ સારો નહીં, એટલે હું ઘઉંના લોટમાંથી બનાવું છું. જો આપણો ભટુરે માટેનો ડો તૈયાર થઈ ગયો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, છોલે તૈયાર થઈ ગયા છે અને ભટુરે માટેનો ડો પણ તૈયાર થઈ ગયો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ભટુરે રેડી થઈ ગયા છે. તો હવે છોલે રેડી થઈ ગયા છે. અંદર થોડી ધાણા ભાજી નાખી દઈએ. ચલો ફ્રેન્ડ્સ, છોલે ભટુરે રેડી છે. અને સાથે ઉનાળો છે તો કેસર કેરીનો રસ તો હોય જ, અને સાબુદાણા બટેટાની વેફર. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.